નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વધુ એક અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના બની છે, જેમાં વિમાન ક્રેશ થતા તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરના મોત થયા છે। સાઇબિરિયાની કંપની અંગારાની માલિકીનું એક વિમાન પૂર્વ આમુર વિસ્તારમાં તૂટી પડતા વિમાનમાં રહેલા ક્રૂ મેમ્બર્સ સહિત તમામ 50ના મૃત્યુ થયા હતા। આ વિમાન ટિંડા શહેર તરફ જતું હતું। ચીનની સરહદ પાસેના આમુર નદી વિસ્તારમાં આ વિમાન તૂટી પડ્યું હતું। તે અંગે તે પ્રદેશના ગવર્નર વાસીવી ઓરબોએ કહ્યું હતું કે તે વિમાન પડી ગયું તે પૂર્વે કેટલાક સમયથી વિમાન રડાર ઉપરથી પણ દૂર થયું હતું, તેમજ વિમાન ગૃહ સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો, જે આખરે ક્રેશ થતા સવાર 55 લોકોના મોત થયા છે। આ દુર્ઘટનાની માહિતી મળતા રશિયન સત્તાવાળાઓએ રશિયન સિવિલ ઓથોરિટી રોઝાવિયાલિકનું Mi-8 પ્રકારનું હેલિકોપ્ટર પણ મોકલ્યું હતું। તેણે ઘટના સ્થળેથી ધુમાડા નીકળતા જોયા હતા। આ માહિતી આપતા સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે તમામના 55 વ્યક્તિઓના મૃત્યુ થયા છે।